હેલો દોસ્તો, જય જોહાર, જય આદિવાસી. અત્યારે તમે જોયું હશે કે આપણા આદિવાસી સમાજના ભાઈઓ અને ઠાકોર સમાજના ભાઈઓ સમાજની જે વાત કરીને જે સમાજની મા બેન દીકરીઓ પર જે ગાળો દઈ રહ્યા છો ને, તો એ બધી વસ્તુઓ તમે ના કરો. કેમ કે સમાજ પર તમે પર્સનલી ટાર્ગેટ નહીં કરી શકો. અગર તમારો ઝઘડો કોઈ જોડે હશે ને પર્સનલી, તમે એના પર કેસ કરી દો યા ફિર એનું કોઈ સમાધાન કરી દો. તમે બેઠક બનાવીને તમારા ગામના પંચ બેસાડીને અને આવી રીતે જે તમે વિડીયો બનાવીને જે આબરૂના ધજાગરા કરી રહ્યા છો ને બે સમાજના, જેમ કે આદિવાસી સમાજના અને ઠાકોર સમાજના ભાઈઓ, તમને એમ કહેવા માંગુ છું કે આપણા બે સમાજ સિવાય પણ ઘણા બધા સમાજ છે. તો આ બધા લોકો આપણા જે તમે જે વિડીયો બનાવી રહ્યા છો ને, આપણને બધાને જોઈ રહ્યા છે કે કઈ રીતની હરકતો થઈ રહી છે અને કોણ કેવી રીતની ગાળો દઈ રહ્યા છે. તો ખોટા આપણા સમાજની આબરૂ ના કાઢો. થોડો સોચી સમજી વિચારીને સોશિયલ મીડિયા પર બોલજો. કેમ કે અહીંયા વિવાદ ઉભો થતા વાર નથી લાગતી. તો અગર કોઈને ફેમસ થવું હોય તો આવી રીતની ગાળો દઈને ફેમસ થવાનું કોઈ વિચારતા નહીં. કેમ કે એવી રીતનું બદનામ થઈને ફેમસ થવું કોઈ મતલબ વગરનું છે. કોઈ માન મર્યાદા ઇજ્જત ના હોય તો એ માણસને ફેમસ થઈને શું કરવાનું? અને આ જે ગાળો દેવાનું જે તમે માંડ્યું છે એ તમે પ્લીઝ તમારો સમાધાન કરી દો અને આ બધું ગાળો દેવાનું બંધ કરો. અને અમુક લોકો પર્સનલી કહે છે કે રાહુલભાઈ તમે વિડીયો બનાવો, તો મારે પણ ગાળો દઈને વિડીયો બનાવવાનો? જય જોહાર, જય આદિવાસી. મારા તરફથી બધા ભાઈઓનું હું આવી ગયો સવેસમાં વાત કઈ પ્રકારની કઈ વિડીયોની પૂરી માહિતી ખાસ કરીને વિડીયો લાસ્ટ તક દેખતા જો. મારા ભાઈ જે આગળ હું વિડીયો દેખ્યો રાહુલ ભુરિયાનો, તો મારા ભાઈ રાહુલ ભુરિયા વિડીયો બનાવતા આવડે તો જ બનાવજો મારા ભાઈ. જે સમાજની વાત આવે છે તો તમે કેમ આવરા ફરીને બહી જાઓ? કમેન્ટ લખી હોય કે નાખ બિચારે, અરે લખવી જ પડે ને કમેન્ટ. કેમ કે તમે એવા મોટા માણસ મિલિયન તો ફોલોવર, મિલિયન સબસ્ક્રાઈબર લઈ રહ્યા, તો તમને કમેન્ટ નહીં લખે ત્યારે હું, તમને જાણ નહીં કરે ત્યારે હું, તે તમે વિડીયો બનાવો. જાણ કરે ત્યારે વિડીયો બનાવે તે પાછા આપણા સમાજના બારામાં નહીં શોષીને બનાવે, કંઈક બીજાના સમાજના બારામાં શોષીને બનાવો. તમે હેમ કેમ કરી દો? એટલે મારા ભાઈઓ જે સમાજનું ખાવશે, સમાજની અંદર રોશે, તો તમે કેમ નહીં જાણો? તમે એકવાર અહીં ભાગ રાખીને કામ કરીને જોવો. ભાગ રાખી અને કામ કરવા જાવ ત્યારે તમને ખબર પડે કઈ રીતની આ બધી હેલી થઈ રહી છે એમ સમાજની અંદર. તમે એકવાર ગુજરાતમાં આવો, ગુજરાતમાં વરાથી ભાગ રાખો. એક વરા ભાગ રાખીને પછી તમને માલમ પડે કે શું થઈ રહી છે આ આપણા સમાજની અંદર. તમને અવાજ ઉઠાવવા કે ત્યારે જાણ અવાજ અમારી ઉપર પાછા ઉઠાવે. જે આપણું ખાઈને આપણી ઉપર અવાજ ઉઠાવે. તમે હેમ કરી રહ્યા છો, બીજું કંઈ નથી. રાહુલ ભુરિયા મારા ભાઈ, હેમ મતી કરજો. તમે એકવાર કામ કરવા આવો, ભાગ રાખવા આવો, ભાગ રાખીને એકવાર રહો ને ત્યારે તમને ખબર પડે અહીં ગુજરાતમાં કે આપણા માણસ કેટલા વેલા કરી રહ્યા છે એમ. તે એટલા માટે આપણે અવાજ ઉઠાવવો પડે કે નહીં ઉઠાવવો પડે? અચ્છા, જાત ઉપર કંઈનો ગાર્યો દિન નાખી ગયો છે. કાલ ઉઠીને આપણા સમાજના વ્યક્તિને જે ભાગ રાખતા હોય, ફલાણો કરતા હોય, ઢીકણું કરતા હોય, ગમે એ કામ કરતા હોય, તો એમાં કંઈક હેલી થાય ત્યારે તમે કંઈનો હેલી નહીં કરો. એવી રીતનું આ બધું થાય છે. તમને ખબર કાં છે? જે આમાં અવાજ ઉઠાવું તો અગલી વખત ફેર બી અવાજ ઉઠાવું. એવી રીતે છે. તમે સમજો મારા ભાઈ, સમજો. તે જય જોહાર, જય આદિવાસી. મારા તરફથી રાહુલ ભુરિયા. જો તને ખરાબ લાગ્યો હોય તો મારા ભાઈ કહેજે મને કંઈક કમેન્ટ કરીને. બાકી ખરાબ નહીં લાગ્યો ને તો મારા તરફથી જય જોહાર. કદાચ માફ બી કરજે મને ખરાબ બોલાઈ ગયો હોય તો મારા ભાઈ. જય જોહાર મારા તરફથી.